ગાંધીધામમાં સામાન્ય મુદ્દે થયેલ ઝઘડા બાદ કરાયું સમાધાન। ગાંધીધામના ગળપાદર શાંતિધામ 2 માં રહેતા કુસુમબેન ઉંમર વર્ષ 58 અને વનિતાબેન નામની મહિલાઓ વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો, જેમાં સામાન્ય મુદ્દે થયેલ બોલાચાલીમાં ફરિયાદ નોંધાતા 181 ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ લોકોને અંજાર લઈ ગયા હતા, જ્યાં કોઈ કારણોસર સમાધાન થઈ ગયું હતું। રિપોર્ટ બાય કિશન મહેશ્વરી। શું નામ તમારું બેન? મારું કુસુમ ચાવડા। આ તો શું બનાવ બન્યો હતો? બસ મારા ઘરમાંથી જેમ ગેટમાંથી બહાર નીકળી તો મને કે તું કાલથી ગાળો આપસ એમ કરીને માને દીકરી સીધી ભીડી જ ગઈ। કોણ હતા મારવામાં તમને? અને મારા દીકરીને ઉપરથીનો ધણી શીખાડતો તો ઘરે જઈને ઘરમાં જેમ જઈને તો ઝુકાવી નાખવાનું, ધોકે ધોકે મારી આવવાની। શું નામ એમના ધણીનો? એના ધણીનું નામ અજીત ખાવડા। બરોબર। ને દીકરીનું નામ વનિતા ખાવડા ને માનું નામ એરી અને માએ છે। કેટલા વાગે બનાવ બન્યો હતો? હું બસ 5:45 વાગે સુઈને ઉઠીને બસ સીધી ગેટની બહાર જેમ નીકળી એમ સીધી માને દીકરી ભીડી જ ગઈ અને એનો ભાડો ઉપરથી શીખાડે હજી। બરોબર। તો હવે તમે શું? પેલા એક વખત આવીને મારે ધણીને થપ્પડ મારીને હાલી ગઈ હતી ઘરમાં। તો તમને કેટલું વાગ્યું છે? તમને દેખાડ્યું તો ખરું ને, જોયું ને તમે? આ હાથમાં બટકું ભરી ગઈ, વાળ પારા પકડીને પાછળથી પીઠમાં ધબાધબ મારી, ઊભો થવાનો મને મોકો ન દીધો અને સુડાવી દીધી, ગુડામાં જો ઢેસડીને મારી, અહીંયા આંગણામાં બટકું ભરી ગઈ। તો હવે તમે શું કહેવા માંગો? કે છે હજાર પોલીસના બાપથી નથી ડરતી, જા તને જાવું તો પોલીસના બાપ આગળ જઈ આવ, જા, કોઈના બાપથી નથી ડરતી, જા, શું કરી લેવાનું? બધું હમણાં કરું છું પોલીસ થાણામાં ફોન, પોલીસને કહું છું। પોલીસને ફોન કર્યો તમે? પોલીસને એટલે આમને કીધું અમે પ્રભાતબા છે એમને। બરોબર। તો હવે તમે શું કહેવા માંગો છો? અમે શું કહેવા માંગીએ છીએ કે આ તો એક વાર બીજી વાર થઈ ગયું, હવે કાલ ઉઠીને ત્રીજી વાર દિવસ હું ઘરમાં સૂતી કામ કરતી તો આવીને મને ચાકુ મારીને હાલી જશે તો મારું કોણ? અમે 58-60 વર્ષની ઉંમરવાળા સિનિયર સિટીઝન, મારો છોકરો છે, એની છોકરી એક છે, પરણાવી દીધી છે, સાસરામાં છે, તો કોને કહેવાનું? આસપડોશના લોકો ધમકી દઈ જાય આવીને